ભાવનગર શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કરચલિયાપરા વિસ્તારમાં ચાલતા હાથકાંપના જુગાર પર એલસીબીએ દરોડો પાડી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગાર રમવાના સાધનો સહિત કુલ 58,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કરચલિયાપરા વિસ્તારમાં એક મકાન બહાર ગંજી પત્તાના પાના પર હારજીતનો હાથકાંપનો જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે કેટલાક આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ ₹52,000થી વધુની રકમ, 2 મોબાઈલ ફોન, ગંજી પત્તાના પાના અને જુગાર રમવા માટે વપરાતું પાથરણું મળી કુલ ₹58,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા કેટલાક આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ જુગાર અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો દોર તેજ બનાવ્યો છે. ભાવનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે.